મૂળ શ્લોકના પણ અર્થ સાથે લખવામાં આવે છે. તદો અગ્નિ દ્વિગ્નમ મનઃ પ્રશ્ન દર્શને ક્લિષ્ટ માનસઃ લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન્ન અસ્થયા વિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યક મુદાહરત મનુષ્યાભાવયેનેર્યમ લીલા સર્વા ક્રમાગતઃ. હંમેશા અહંતા મમતા વાળા અસત્ય અગ્રથી ઉદ્વેગ પામેલું એટલે કંટાળી ગયેલું છે મન જેનું અને શ્રી કૃષ્ણના દર્શન માટે ક્લેશયુક્ત એટલે આરતી વાળું છે મન જેનું અને લૌકિક તથા વૈદિક કાર્યો પણ જે ફળની આશા છોડીને કરે છે, વળી વાણીને નિયમમાં રાખનાર તથા આવશ્યક જોઈએ તેટલું જ વ્યવહાર પૂરતું જ બોલનાર એવા વૈષ્ણવે મન દઈને ક્રમ પ્રમાણે સર્વલીલાની માસી એક મિનિટ, આપણે ટીવી ચાલુ છે? કોઈ જગ્યાએ કોઈનો અવાજ આવે ટીવીમાં? ખબર નથી પડતી કોણ અનમ્યુટ છે એવું. હલો માસી, હવે ફરી લો શબ્દાર્થ. હા, ફરી લો ને. શબ્દાર્થ: હંમેશા અહંતા મમતા વાળા અસત્ય આગ્રહથી ઉદ્વેગ પામેલું એટલે કંટાળી ગયેલું છે મન જેનું અને શ્રી કૃષ્ણના દર્શન માટે ક્લેશયુક્ત એટલે આરતી વાળું છે મન જેનું અને લૌકિક તથા વૈદિક કાર્યો પણ જે ફળની આશા છોડીને કરે છે, વળી વાણીને નિયમમાં રાખનાર તથા આવશ્યક જોઈએ તેટલું જ વ્યવહાર પૂરતું જ બોલનાર એવા વૈષ્ણવે મન દઈને કામ પ્રમાણે સર્વ લીલાની ભાવના કરવી. વિવેચન: જો લૌકિક વૈદિક કાર્યોને લીધે મનમાં ઉદ્વેગ રાખીને અથવા તો લૌકિક વૈદિક કાર્યને લીધે ક્લેશ કરતા કરતા શ્રી કૃષ્ણના દર્શન કરવા જઈએ તો પ્રભુ તો આનંદરૂપ છે, તેથી જીવનું મુખ ક્લેશ રૂપ યુક્ત જોઈને ઉદાસીન થઈ જાય. આજે જ આ કથામાં આવ્યું હતું ને, દ્વારકેશ બાવાએ સર્વોત્તમ ઉપર કથા કરે છે, એમાં પાંચમા દિવસની કથામાં ચોથામાં સર્વોત્તમ આનંદના નમઃ બતાવ્યું. તેમાં પછી એમ કે પરમાનંદ ક્લેશયુક્ત પ્રભુ મોડું જે ગમતું નથી, દર્શન કરવા જાવ તો પ્રસન્નતાથી જવું પડે, પ્રભુની સેવામાં જાવ તો પ્રસન્નતાથી જવું પડે. એમ ક્લેશયુક્ત પ્રભુને ગમતું નથી, મુખ ઉદાસીન થઈ જાય છે. તેથી લૌકિક કાર્ય સિદ્ધ થાય નહીં અથવા બગડી જાય તો પણ મનમાં ક્લેશ કરીએ નહીં. લૌકિક વૈદિક ને મનથી તુચ્છ જાણીએ અને પ્રભુની સેવા સંબંધી કાર્ય સિદ્ધ થાય તો મનમાં પ્રસન્ન રહીએ. જો કદી સેવા ન બને તો મનમાં ક્લેશ રાખીએ. આ પુષ્ટિ માર્ગની રીતિ છે. જેની સેવા વ્રજભક્તો કરતા એવી સેવા કરીએ. જેમ કે ઠાકોરજી ગાયો ચારવા વનમાં પધારતા ત્યારે વિયોગમાં વહેલું ગીત યુગલ ગીત ગાતા, પછી જ્યારે ઠાકોરજી વ્રજભક્તોને સુખ આપવા માટે વ્રજમાં પધારતા ત્યારે વ્રજભક્તો આનંદપૂર્વક દર્શન કરતા,
એમ જ પુષ્ટિ માર્ગમાં સેવા સમયે સેવા દર્શન કરીએ અને દર્શન ન થતા હોય ત્યારે પ્રભુના દર્શન માટે યોગ આરતી કરીએ. શ્રી કૃષ્ણના મુખકમળનું ધ્યાન કરીએ. જ્યારે સેવાનો સમય હોય ત્યારે આતુરતાથી શ્રી કૃષ્ણ પરાત્મક પુરુષોત્તમના દર્શન કરીએ. લૌકિક વૈદિક કાર્યો પછી કરવા એ ગૃહસ્થાશ્રમનો ધર્મ છે. માટે લોકમાં અપકીર્તિ ન થાય તે માટે તથા વૈદિક મર્યાદા સાચવવા માટે જરૂર પૂરતા કાર્યો કરીએ, પણ લૌકિક વૈદિકમાં મન આસક્ત ન રાખીએ. પણ તો કરવું તો પડે જ છે ને. મન માત્ર એક શ્રી કૃષ્ણમાં જ રાખીએ. તેથી મનમાં લૌકિક ક્લેશ રાખીને દર્શન ન કરીએ. પ્રસન્નતાથી દર્શન કરીએ. સૂતકમાં મંદિરની સેવા ન બની શકે તો ભાવ કરી માનસી સેવા કરીએ. એવી મર્યાદા છે. એક શ્લોકનું પૂરું થયો, બીજો શ્લોક આવ્યો. પોતાની વાણીનો નિરોધ કરવો, બહુ બોલવું નહીં. કાર્ય માટે જરૂર હોય તેટલું જ બોલવું. મુખ્ય સિદ્ધાંત તો એ છે કે ભગવાનના સંબંધ વગરનું કાંઈ જ બોલવું નહીં. પણ લૌકિક વૈદિક કાર્યો માટે ગૃહસ્થાશ્રમમાં બોલ્યા વિના કામ ન ચાલે. તો જરૂર જેટલું જ બોલવું. આમ વર્તવાથી વાણીનો નિગ્રહ થાય અને મુખરતા દોષ ન લાગે. વળી બહુ બોલે તો ભગવત ભાવ હૃદયમાં સ્થિર ન રહે. વાણી દ્વારા બહાર નીકળી જાય. એવી ભગવત ધર્મની સૂક્ષ્મ ગતિ છે. માટે વાણીના નિરોધથી સર્વસિદ્ધ થાય. મનનો સ્વાભાવિક ધર્મ છે કે તે અનેક ઠેકાણે ભટકે છે. તેથી મનમાં વિચારીને કે ઠાકોરજીની અનેક પ્રકારની અનંત લીલાઓ છે તેમાં ક્રમ પ્રમાણે મન જોડી દઈએ. કારણ કે મનની ગતિ પવનથી પણ વધારે છે. તેથી મનને કરોડો ઉપાય કરીને રોકીએ પણ મન રોકાયું રહે નહીં. માટે એ ઠાકોરજીની લીલાઓમાં જોડી દઈએ. જન્માષ્ટમી, અન્નકૂટ, હોળી, હિંડોળા વગેરે વર્ષ દિવસના ઉત્સવોની અનેક લીલાઓની ભાવપૂર્વક પુષ્ટિ માર્ગની રીતિ પ્રમાણે મન રાખીને કરીએ. એમ જ નિત્ય લીલા પ્રમાણે સવારથી શ્રી ઠાકોરજી શ્રી નંદરાયજીના ઘરમાં જાગે છે. કુંજમાં શ્રી સ્વામિનીજીને ત્યાં પણ જાગે છે. તેમજ ખંડિતા, મંગલા, શિંગાર, વાલ, પલના, રાજભોગ, સ્થાપન, ભોગ, સંધ્યા અને શયન પર્યંતની તથા ઋતુ પ્રમાણે અને ત્યારબાદ શુદ્ધ મન કરીને રાસલીલા, માનલીલા તેમજ જળ વિહાર વગેરેની ભાવના મન લગાવીને કરીએ. વળી શ્રી આચાર્યજીના કુળ સાથે શ્રી ગુસાઈજીના સ્વરૂપનો પણ વિચાર કરીએ. વળી શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય શા માટે છે? લીલા સામગ્રી વાઘા વસ્ત્રોનો ભાવ શું છે? વગેરે મનમાં વિચારીને ભાવના કરીએ. ક્રમ પ્રમાણે લીલાની ભાવના કરીએ. એવી ભગવદ આવેશ થાય. તેથી
ભગવદ આવેશ થાય. આઠે પહોર લીલાનું સ્મરણ મનમાં રાખવું. ભાવનાના બે પ્રકાર છે, એક ઉત્તમ અને એક મધ્યમ. ઉત્તમ પ્રકાર તો એ કે પ્રથમ સ્નાન કરી શુદ્ધ થાય, પછી ભાવ સાથે શ્રી ગુરુદેવ પાસે જાય. પ્રથમ શ્રી ગુરુદેવની સેવા કરીને પછી શ્રી ગુરુદેવ સાથે મંદિરમાં જાય. ત્યાં શ્રી ગુરુદેવ જે આજ્ઞા કરે તે સેવા તેમજ વિનંતી કરીને બીજી સેવા કરીએ. તેથી ફરી લઉં છું બે વાક્ય. તેથી ભગવદ આવેશ થાય ત્યારે ક્રમ પ્રમાણે લીલા ભાવના કરીએ તો એમ. આઠે પહોર લીલાનું સ્મરણ મનમાં રાખવું. ભાવનાના બે પ્રકાર છે, એક ઉત્તમ અને એક મધ્યમ. ઉત્તમ પ્રકાર તો એ કે પ્રથમ સ્નાન કરી શુદ્ધ થાય, પછી ભાવ સાથે શ્રી ગુરુદેવ પાસે જાય. પ્રથમ શ્રી ગુરુદેવની સેવા કરીને પછી શ્રી ગુરુદેવ સાથે મંદિરમાં જાય. ત્યાં શ્રી ગુરુદેવ જે આજ્ઞા કરે તે સેવા તેમજ વિનંતી કરીને બીજી સેવા કરીએ. પોતે થઈને જાય અને સેવા કરે તો પ્રભુને પરિશ્રમ પડે અને આનંદાત્મક પ્રભુ જલ્દી પ્રસન્ન થાય. સેવા ભાવનાનો આ ઉત્તમ પ્રકાર જાણવો. અને મધ્યમ પ્રકાર તો એ કે પોતાના હૃદયમાં પ્રભુને પધરાવે. હવે પ્રભુ તો પરમ દયાળુ છે, પણ બીજા પ્રકારથી પ્રભુને શ્રમ થાય તે પુષ્ટિ માર્ગની રીતિ નથી. પૂજન પડીએ. ગુરુદેવ પાસે જાય. પ્રથમ શ્રી ગુરુદેવની સેવા કરીને પછી શ્રી ગુરુદેવ સાથે મંદિરમાં જાય. ત્યાં ગુરુદેવ શ્રી આજ્ઞા કરે તે સેવા તેમજ વિનંતી કરીને બીજી સેવા કરીએ. પોતે થઈને એટલે પોતાની જાતે નહીં જવું, પ્રભુની ગુરુની આજ્ઞા લઈને જવાનું એમ. મંદિરમાં જાય ત્યાં શ્રી ગુરુદેવ જે આજ્ઞા કરે તે સેવા તેમજ વિનંતી કરીને બીજી સેવા કરીએ. પોતે થઈને જાય અને સેવા કરે તો પ્રભુને પરિશ્રમ પડે અને આનંદાત્મક પ્રભુ જલ્દી પ્રસન્ન થાય. સેવા ભાવનાનો આ ઉત્તમ પ્રકાર જાણવો. અને મધ્યમ પ્રકાર તો એ કે પોતાના હૃદયમાં પ્રભુને પધરાવે. હવે પ્રભુ તો પરમ દયાળુ છે, પણ બીજા પ્રકારથી પ્રભુને શ્રમ થાય તે પુષ્ટિ માર્ગની રીતિ નથી. કારણ કે પ્રભુની સેવા અને દર્શન માટે પોતે મંદિરમાં જવું તે ઉત્તમ પક્ષ છે. જ્યારે મંદિરે ન જતા પ્રભુ દર્શન લેવા પધારે તેવી ઈચ્છા રાખવી અને પ્રભુને પધારવાનો શ્રમ આપવો એ પ્રકાર ગૌણ છે. પ્રભુ સ્નેહને વશ થઈને સ્વતઃ પધારે તે જુદી વાત છે. આપણી જાતે નહીં પ્રભુ ઘેર બેઠા દર્શન આપશે એવું આપણી જાતે પ્રભુને આશા નહીં રાખવાની એમ. પ્રભુ સ્વેચ્છાએ પધારે બરાબર છે. આપને સ્નેહ પ્રેમ થયો હોય, પ્રેમને વશ થઈને પ્રભુ પધારે વાત જુદી છે. તેથી ઉપર બતાવ્યા પ્રમાણે ક્રમ પ્રમાણે સેવા કરવી. બે શ્લોક પૂરા થયા ભાઈ. હેલો. બે શ્લોક પૂરા થયા. એમાં પહેલા શ્લોકમાં આવ્યું હતું ને એ આજે જે સરનમ રાજાએ નામ લીધું હતું ને, ચતુર્વર્ગ વિસર્ગ સત્ય પ્રતિજ્ઞ સ્ત્રી ગુણા, એમાં જે આ છે ને કે લૌકિક વૈદિક માંથી તો હટી તો નહીં જવાય, પણ એમાં રહીને સેવા કઈ રીતે લેવાશે એ આજના 96માં નામમાં હતું. એ તમને જો લેતા ફાવે તો લો. તું બોલ બકા, બોલ બરાબર. મને ખાંસી ચડે બોલવા જઉં છું, પણ ખબર નહીં. તું બોલ, હું પછી વહી થશે કરાવીશ મેં. ના ના, એટલે આ નામ એની જોડે કનેક્ટ થાય છે, બસ એટલું જ કહેવા માંગુ છું. તમારી જોડે એના હા બોલ, બોલ રિલેટેડ પુસ્તક આગળ હોય ને એમાંથી સહેજ લેવાતું એટલે એવું કહું છું.
બોલ બોલ લે બોલ, મને શું ફેર પડે? બરાબર છે, લૌકિક વૈદિકમાં મન નથી રાખવાનું, ક્રિયા કરવાની છે, પણ મન તો પ્રભુને જ આપવાનું છે. ક્રિયા મતલબ થઈને જ કરવાનું છે લૌકિક કાર્ય તો. પ્રભુમાં આસક્ત નથી થવાનું. એ પ્રભુ સત્ય પ્રતિજ્ઞા છે, હજ ચાલ્યું છે એટલે પ્રભુ છોડશે નહીં, છેક લગીને લઈ જશે આપણને એમ. આચાર્યની વાણી મિથ્યા નથી. જીવનો હજ ચાલ્યો છે, શરણે લીધા છે, એટલે તેને છેક લગીને લઈ જશે એમ. એવું કીધું ને આજે પ્રણવ રાજા. એવું કીધું ને કે કોઈ ગુરુ એવા છે કે પોતે જવાબદારી લઈને તમને પહોંચાડે એમ છે, કોઈ ગુરુ એવા, એવું કીધું ને આજે. હા, જે આપણા આચાર્યચરણ છે એમ, એના સિવાય કોઈ છે ગુરુ એવા? આ તો ખાતરીથી કે છે, આ જન્મે નહીં તો ત્રીજા જન્મે પણ સ્વીકાર તમારો પહોંચાડશે તૈયાર. એ આજ એક જન્મમાં નહીં તો 3 જન્મમાં પણ તમને ત્યાં પહોંચાડશે. એ આપણા વલ્લભ જ કે છે એકલા. અહીં જન્મની પણ જરૂર નથી. આખર સ્થિતિમાં ભગવત નામ લીધેલું હશે તો પ્રભુ તરત જ તેમની નિકુંજમાં જ લઈ જશે સીધા. એનું કારણ છે કે સ્થિતિ તે વખતની પ્રભુ સંભાળી લે છે. આખર સ્થિતિ સુધી પ્રભુમાં મન હોવું જોઈએ. છેક લખીને કરેલું હોય તો આખર સ્થિતિ પ્રભુ સંભાળી લે છે. એના જનની રક્ષા પોતે જ કરે છે, એને માટે તો પ્રાગટ્ય છે એમનું. પોતાના દૈવી જીવો માટે તો પ્રાગટ્ય છે. પોતાના પ્રભુ પ્રાગટ્ય એના માટે, પોતાના જીવો માટે તો પ્રાગટ્ય છે એમનું. એ તો પોતાના શ્રીઅંગોથી સૃષ્ટિ પ્રગટ કરી છે. એમને રમણ કરવું છે, જે રીતે રમણ કરવું એ રીતે આપણી કને કરાવે. જેવા ખેલ કરવા હોય એ જ કરાવે ને. આપણું ચિત્ત પ્રભુમાં હોવું જોઈએ. છેક લાગીને કરેલું હોય તો અંતકાળે પ્રભુ સંભાળી લે છે. એ વખતે આપણું પ્રભુ જ કરે છે. પ્રભુ નામ લે તે આપણું સ્વીકારે છે આપણને. ચિત્ત પ્રભુમાં હોવું જોઈએ. ચાલ બકા, હવે શું લેવાનું? હવે આ શિક્ષાપત્ર લેવાયું ને, હવે આપણે જ નક્કી કરવાનું કે હવે આપણે આગળ શું લેવું છે. પણ બીજું કઈ નક્કી કરી લેતા પહેલા એક મને છે ને ગયા વીકમાં વહુજીએ જીવનલાલજી મહારાજશ્રીનો એક પ્રસંગ લીધો હતો ને, એમાં આવ્યું હતું ને કે સેવા વેઠની, પેટની ને ઠેઠની એવી રીતે નહીં કરવાની, એવું કીધું હતું. તો હવે મને પેટની ને વેઠની મને યાદ રહ્યું છે, પણ જો તમે લોકો કોઈએ સાંભળ્યું હોય અને કોઈને ઠેઠની એટલે એમાં શું સમજ પાડી તેવું કઈક યાદ છે? મને થોડું વિસરાઈ ગયું છે. વેઠની એટલે પ્રભુની, વેઠની એટલે આપણી જીવની. અને ઠેઠની એટલે પૂરા તન મન ધનથી પ્રભુની પ્રભુ આપણા. ઠેઠ એટલે એ તો આપણે ખ્યાલ આવે બધા કે ઠેઠ એટલે આમ બધી જ ઠેઠ રીતનું પૂરું હોય એને ઠેઠ એવું કે સમજાયું. પણ વહુજીએ કંઈક કશુંક લીધું હતું ને એટલે મને કેમ યાદ નથી. એમ પેટની ખબર પડે, વેઠની ખબર પડી. વેઠમાં કીધું ને કે પછી ચાલો ભાઈ મારી જોડે તો ઠાકોરજીને પધરાઈને લઈ જવાની વ્યવસ્થા નથી, મેં તો એમની ઘેર પધરાયા છે એટલે એમ નિશ્ચંતી થઈ જવાનું, ચાલો મારા પ્રભુ તઈ તો છે એમ. એટલે એમ કે અને પછી એમ બીજે કશે કોઈ જગ્યા પર આપણે એમ કે ઉત્સવોમાં કશે જવું હોય તો ફટાફટ ચાલો જવાનું છે એમ. એટલે પણ બીજે જવાનું છે એવું સમજીને જલ્દી એટલે ટૂંકમાં વેઠ એમ, કોઈ પણ રીતની વેઠ કહેવાય એમ. એ વેઠ ઉતારી કહેવાય એમ.
ચિત્ત પ્રભુમાં નહીં બહાર છે અમે એમ, એટલે વેઠ ઉતારી કહેવાય. તે વાળે પ્રભુમાં આનંદ ન આવે એમ. તમે કહાની કરો એટલે પ્રભુ આરોગ્ય ખરા, પ્રભુને આનંદ ના હોય એમ, એ વેઠ નહીં કહેવાય એમ. શેઠની એટલે પ્રેમથી જે કરીએ, પ્રભુને આસક્ત થઈને કરીએ, એ શેઠની કહેવાય એમ. બરાબર. હવે આપણે જે લેવું, શું લેવું છે એ બધા ફટાફટ. અમૃતો વચનામૃતો લઈએ આપણે. વચનામૃત કયું? આપણા ગ્રંથાલય પધરાયેલા જ છે. જો વચનામૃત કયા છે તે તો યાદ નથી અત્યારે. હા, પણ હવે એ ગ્રંથાલયમાંથી પધરાયેલું છે, એમાંથી પ્રેમીલા ફોઈને હેતલ કઢીને વાંચતા નહીં ફાવે. કોને ગ્રંથાલય મરિકર નથી, તમે કોઈ વાંચી જોડે ગ્રંથાલય નહીં, પણ માસી જોડે, માસી ગિરધરજીના વચનામૃત બિરાજે છે ને તમારી પાસે? ના બકાઈ બહાર નથી, પણ મારી પાસે બિરાજે છે તો ખરા, પણ હતા, પણ હવે છે નહીં, અહીં ઘડી દેખાતા નથી નીચે. છે એટલે તમે આજે નહીં ને કાલે પણ તમને મળી શકે એમ છે. એટલે ના, એટલે અહીં બહાર નથી, ઉપર કદાચ મારિયા મૂકેલા હોય તો જ, નીચે નથી જોયું મેં તે દાડે, પણ નથી હાથમાં આવતા, એટલે એ નહીં હોય. હા, તો એટલે મારી પાસે ગીરધરલાલ વચનામૃત એક દિવસ માટે બીજું કોઈ લઈ લે, પછી તમે ઉતારી લેજો એમ. મારથી ઉતરે એવું નથી બેટા, કોઈ ઉતાર ચાલે તાર જેની પાસે વાંચો, જ્યાં પાસે છે ને, જેની પાસે વાંચો, હું બહુ સુંદર છે. એક છે ને, બહુ સરસ છે ગિરધરજીના વચનામૃત. બહુ સરસ વચનામૃત છે બધા વચનામૃત સરસ છે. હરિરાયજીના પણ છે વચનામૃત. એ બી કરવા હોય તો એ બી થઈ શકે એમ છે. કોઈક અહીંયાથી ડિવાઇસ માંથી વાંચી શકતું હોય તો. લીનાબેન તમે લઈ શકો એક વચનામૃત, આપણે એક મૂલમ ને એક વચનામૃત, એવી રીતનો ક્રમ રાખી શકીએ. હેતલ, મારી પણ તબિયત નથી સારી ને, મને રની નોઝ અને ખાંસી પણ આવે છે, એટલે હું ઓછું બોલું છું ને બંધ થઈ જાઉં છું. બીજા કોઈ લો, આટલા બધા તો છે, ગમે તે કોઈ લો ને, બધા પાસે છે ને, બધા ગ્રંથાલયમાં છે ને. તો ગ્રંથાલયમાં જ નથી, એટલે મારી પાસે કોઈ બિરાજતું નથી, મને એવું આવડે નહીં કાઢવાનું. બીજા કોને ફાવે? ભીરવાબેન, મિલનબેન, ભગવતી માસી આજે? ભગવતી માસી આજે નથી, કોઈ બોલતું નથી, પણ જો ને આટલા બધા છે તો બધા પાસે હોય તો ખરું ને. લતા માસી, તમને એમાં મોબાઈલ માંથી વાંચવાનું ફાવશે? ગિરધરલાલજીના હા, 120 વચનામૃત છે ને. હા, જો તમને એવું ચાલુ માંથી કઢી વાંચતા ફાવે એવું છે માસી? એમને કે મોબાઈલ ને પેનડ્રાઈવ બે, આપણે બે છે, ટેબ્લેટ બે છે એમની પાસે. હા, તો જો એમને ફાવતું હોય તો માસી લો તમે. લઈ લો લતાબેન. સ્વામી ગિરધરલાલજી મહારાજ કે વચનામૃત. વચનામૃત પહેલો. એક સમયે શ્રીમદ સ્વામી શ્રી પુરુષોત્તમ આત્મજ શ્રી ગિરધરલાલજી મહારાજ આ પ્રસન્ન હોય કે વીતી સંવત 1933 के पोष शुक्ल 10 सोमवार श्री खंडेरा
સંખેડા વારે દાસાનું દાસ अनुचर अमथा खुशाल दास को बेटा पास बैठे हो तो आपने હું નામ દીધું ફરી નામ બોલો તો खुशाल दास એકલું ખુશાલ દાસ हाँ खुशाल दास को बेटा એ ગંગાદાસ અમારા સામેવાળા જેનો અમે સત્સંગ કરતા તે હા બોલો એમના બેટાનું નામ જો खुशाल दास को बेटा એવું જ લખ્યું છે ખાલી હા તે જ ગંગાદાસ खुशाल दास को बेटा पास बैठे हो तो आपने कृपा अनुग्रह करी के पास राख्यो હતો તાસો આપને પરમ કૃપા કરી કે વચનામૃત લીખવે યોગ્યતા દે કે આજ્ञा करी तो याने लिखे सो वचनामृत प्रथम लिखे थे पहले दिन रात्रि को आप पढ़े ज्या बिलिया आप अत्यंत प्रसन्नता समय आज्ञा करी रामचंद्र जी ने 4 कार्य पुष्टि के करे है तब दास ने विनती करी कि कृपानाथ कौन कौन से सो कृपा करी के कहिए तब એટલે आपने 4 કાર્ય પુષ્ટિના કર્યા તે કયા કર્યા તે એમને કૃપા કરીને કહો એમ કે ये હવે આગળ કહેશે હમ तब आपने आज्ञा करी कि जो प्रथम तो समुद्र पे पाज बांधी तो पहले तो आज्ञा थे सब लोग पाषाण धरीवे लगे सो तो हूँ डूबी गए तब आप अपनो प्रमेय वंशो प्रेरणा करी के एक पाषाण पे राम शब्द एक शब्द पे रास एक पाषाण पे म शब्द लिखवाए के जल के भीतर आज्ञा करी के डराए सो ठेरी गए એટલે અંદર એટલે જે પથ્થર એમને નાખતા હતા તે ડૂબવા મળ્યા પણ પછી એમને કૃપા કરીને એવું કીધું કે એક પથ્થર ઉપર આ લખો ને એક પથ્થર નામ લખો નામ મ લખો એટલે રામ લખાય તેમ તેમ પથ્થર તરવા મળ્યા બધા પછી બેસી ગયા ત્યાં આગળ તર્યા નહીં क्या भांति सो એમને નાખ્યા તો બેસી ગયા પણ નામ લખ્યું રામ રામ લખ્યું તાર પછી પથ્થર તર્યા રામ નામે પથ્થર તર્યા એમ કે છે ને તે એક પથ્થર પર આ લખ્યો ને બીજા પથ્થર પર મ લખ્યો એવું કરીને નામ લખીને નાખ્યા તો તે પથ્થર તરી ગયા क्या भांति सो अनेक पाषाण राम नाम शब्द जोड़ी के डारे सो ठेठ ताई श्वेत बांधी ऐसो प्रभु ने अपने नाम को प्रताप दिखायो दूसरो कार्य जो सबरी भीलड़ी जाति की हती ताके जूठे बेर आप आरोगे सो ये कार्य हो मर्यादा को नहीं है जो आप पुरुषोत्तम तथापि क्षत्रिय कुल में प्रागट्य और ए जात की बिलड़ी ताके जूठे बेर आरोग्य को कैसे संभवे ताहा स्नेह वात्सल्यता निरूपण मानी के स्नेह के वश हो गए तो पवित्रता को विचार न कर्यो जा बिलिया ए बेर बिनती सा चाखी देखती तो सो खट्टे लगे तो खाई जाए और मीठो लगे तब चौकी उठे भरे अरे ये तो मेरे प्रभु जी लायक है सो बहुत बिना ताई श्रम करी के पहले करी राखे होते सो इनके स्नेह के वश एक समय पाए के श्री रामचंद्र जी घरे सो इनके घर में और तो पदार्थों कछु हतो नहीं और वे बेर एक तुम्बी में बेले करी राखे होते तो केवल दैन्य करी के दाई सो आप अंतर्यामी इनके स्नेह के वश बहुत रुचि करी के आरोगे और बहुत सराहना करी तो ये कार्य હું પુષ્ટિ को કર્યો है બીજું કામ કરું છે આ ત્રીજું હવે હવે तीसरो कार्य રામચંદ્રજી એવું કે છે
રામચંદ્રજી એવું કે છે સબરીને કે આવા ગોળ તો વૈદેહીને ઘેરે નથી ખાતા, એવા મીઠા હતા. એવા ઘેર પિતૃ ચેરે નથી ખાતા, દશરથ ને ઘેર ને એવા સસરે નથી ખાતા, એવા બેર મીઠા હતા. એમ પ્રેમ ને વસ હતા ને. દિવસ હતા એટલા માટે. પ્રેમ હતો, સ્નેહ હતો ને, સ્નેહ નો ભાવ હતો. વાંચો. ये लिखे थे, जो गौतम ऋषि की स्त्री अहल्या सो सी पड़ी हुई अपने पति के श्राप से, सो रामचंद्र जी के चरणारविंद के स्पर्श मात्र से दिव्य देह धरी के सुंदर स्त्री हो, सो चरणारविंद को ત્રીજા કામ ફરી વાર એને લતામાસી એ ત્રીજું ફરી લો ને, તમારો અવાજ બ્રેક થતો હતો. હા અવાજ તૂટી ગયો હતો બકા, બંધ થઈ ગયો હતો. હવે ત્રીજો, જો ત્રીજું ગૌતમ ત્રીજું ફરી લો. બીજું કે ત્રીજું? ત્રીજું. હા ત્રીજું જ લઉં છું આ. अब तीसरो कार्य लिखे थे, जो गौतम ऋषि की स्त्री अहल्या सो शीला हो के पड़ी हुई अपने पति के श्राप से, सो श्री रामचंद्र जी के चरणारविंद के स्पर्श मात्र ते दिव्य देह धरी के सुंदर स्त्री हो गई सो, ये चरणारविंद को प्रताप जताए तासो हुए ये हु पुष्ट कार्य है. અહલ્યાને પોતે એક પત્નીવ્રત હતા એટલે એનો સ્પર્શ ના કર્યો, પણ એ શીલાને ચરણ હરાડીને એને ઉદ્ધાર કર્યો એનો. એટલે પોતાના પતિએ કીધું તું જ્યાં પથ્થર થઈને પડે, એટલે ઋષિના શ્રાપથી પથ્થર થઈને જ પડેલા હતા. પ્રભુ પધાર, પ્રભુના ચરણારવિંદ અડવાથી સુંદર સ્ત્રી રૂપ સ્વરૂપ થયું, ધારણ થયું. એટલે પુષ્ટિ કાર્ય કર્યું એમ, એનો ઉદ્ધાર કર્યો ને. પથ્થરમાંથી પોતે પ્રગટ કર્યા ને સ્ત્રી અસલ સ્વરૂપ. કેમ હતો? શું હેતલબેન? એમને શ્રાપ કેમ હતો? પથ્થર કેમ થઈ ગયા હતા એ? અવાજ નથી આવતો તમારો બરાબર. એવું પૂછે છે કે શ્રાપ કેમ આપ્યો તો, શું પથ્થર કેમ થયા હતા અહલ્યા? એ અહલ્યાને શ્રાપ પડ્યો તો હવે એનો અત્યારે મને નથી યાદ પાકા, પણ એ ઋષિને બે કઈને ઝઘડો થયો છે ખબર ને, તે ઋષિએ શ્રાપ આપ્યો એના પતિએ જ, કે જ્યાં પથ્થર થઈને પડે એમ. પથ્થર થઈ જાય એટલે પથ્થર તે વખતે ઋષિએ તપસ્વી. હેતલ, કોઈક આવીને એમના પતિનું સ્વરૂપ લઈ લીધું અને એમને એ કર્યા. હા બરાબર. એટલે જયારે પતિ પાછો આવ્યો, એ કોણે કર્યું તે મને નામ નથી યાદ, પણ એ જયારે પતિ આવ્યો ને એને જોયું તો એને શ્રાપ આપ્યો. હા ના એટલે બરાબર. એ કયા ઋષિ ના ઓળખી શકી એવું હોય છે, રાઈટ હંસાવતી? હા બરાબર. ઇન્દ્રદેવે કર્યું તું ને મૃત ધરી. ઇન્દ્રએ કરેલું. ઇન્દ્રએ કર્યું તું. હા ઇન્દ્રએ આવી કે પછી એને લાગ્યું એને સ્વરૂપ એના પતિનું લીધું હતું, એટલે એવું સમજી કે એની જે ચાપ કરવા ગયા હતા તેનું પૂરું થયું એટલે આવી ગયા છે. અને પછી ત્યારે પછી એના પતિ આવે એટલે એને જોયું કે આ શું, હું તો અહીંયા છું. અને એને પણ ખ્યાલ આવ્યો અહલ્યાને કે મારા પતિ તો આ છે, તો આ કોણ એમ. એટલે એને કીધું કે આ તમે કોણ છો? તો કે ઇન્દ્ર છે એમ. પછી શ્રાપ આપ્યો. બરાબર ને? બરાબર. और चौथा कार्य, जो समस्त अयोध्या वैकुंठ में पहुंचाई, जो एक संग सब जीव वैकुंठ प्राप्ति योग्य तो न होंगे, परंतु यह पुष्ट कार्य कियो, ताको यह प्रकार जो जीव तो दोषवंत कैसो होय, परंतु प्रभु दयाल ऐसे ही है जो अपने प्रेमय बल को प्रताप जतायो. આખી અયોધ્યા એકી સાથે લઈ ગયા, દોષવંત હોય કે ના હોય બધાને લઈ ગયા. કેમ તો કે પોતાનું પુષ્ટિ કાર્ય પોતાના ગામનો છે અને પોતાના રાજ્યનું છે, એટલે બધાને લઈ ગયા. એટલે પુષ્ટિ કાર્ય કર્યું. વાળા હતા તો બધાને ટીકા ના
અંગીકાર કરી આ દીધા. વચનામૃતમાં જ જણાવે છે કે જે પુષ્ટિ કાર્યો કેટલા કર્યા રામ જન્મમાં એમને. આ ચોથું એ કાર્ય, 4 કાર્ય કર્યા ને તે બતાવે. 4 કાર્યો કર્યા. હા, એ જ જણાવે. એટલા પુષ્ટિ કાર્ય કર્યું, આખું અયોધ્યાને જોડે સ્વર્ગમાં લઈ ગયા ને હા, તે કે છે. જો જીવ એ તો એમના વૈકુંઠમાં લઈ ગયા અને દશરથને સ્વર્ગ આપ્યું. કેમ કે દશરથે શ્રમ આપ્યો તો દશરથે જોડે નથી લઈ ગયા. પ્રભુને શ્રમ આપ્યો ને 9, 12 વર્ષ 14 વર્ષ વનવાસ મોકલ્યા ને એટલે દશરથ રાજાને નથી લઈ ગયા, એમને સ્વર્ગ આપ્યું. કાર્ય પુણ્ય પૂરું થાય એટલે પાછા પુતલ પર આવે. પણ વૈકુંઠમાં લઈ ગયેલા તો પ્રભુને ધામ જ પહોંચાડ્યા બધાને, આખું અયોધ્યાને. જો એ પુષ્ટિ કાર્ય. दोषवंत कैसो होए परंतु प्रभु दयाल ऐसे ही है जो अपने प्रमेय बल को प्रताप जतायो। जो जा भूमि से आपके चरणारविंद धरे है ता भूमि के जीव विमुख कैसे रहे। ये चरणारविंद को महात्म्य जतायो। तासु एवं पुष्टि को कार्य है तो ये 4 कार्य पुष्टि के करे है। तासो जीव को सदा सर्वदा श्री प्रभु जी को भरोसो दृढ़ करी के राखनो। श्री प्रभु जी को कछु प्रभु जी को कछु अज्ञान नहीं है, अजान नहीं है। और પ્રભુ અજ્ઞાન નથી, પ્રભુ અજાન નથી. આપણે જે કાર્ય કરે બધું પ્રભુ દેખાય જ છે. પ્રભુ અજાન નથી, પ્રભુને બધી ખબર જ છે જીવ શું કાર્ય કરે છે. और भू की रेणु तरैया नभ की धन की નક્કી. बूंदे पर वृक्ष हाँ बोलो। તો હો છે. હા, બરાબર બરાબર બોલો તમે. वृक्ष પેલું पात કીર્તન એમાં આવે છે. वृक्षपात मात्र छोटे बड़े जीव की व्यथा वेदना की खबर है। जो खबर नहोती तो आपको नाम अंतर्यामी कहे ते कहते। सासो साचे अंतर्यामी है। जो जीव को हित को करेंगे यह निश्चय करी श्री प्रभु जी के भरोसे निरंतर रहनो। सासो सकल कार्य सिद्ध होंगे। या में एक पूर्व पक्ष है। जो सब अयोध्या के जीव जंतु मात्र को तो वैकुंठ प्राप्ति भई और अपने पिता राजा दशरथ जी को स्वर्गवास दीनो। सो क्यों ताको प्रकार कृष्णदास मेघन की वार्ता में प्रसिद्ध लिखियो है। और ए कार्य मर्यादा लायक हते तो मर्यादा ही राखे ऐसे आज्ञा करी के आप पोरे। इति श्री गिरधरलाल जी महाराज के वचनामृत प्रथम संपूर्ण। બીજું લઉં? ના ના આપણે એક જ લેવાનું, એક એક જ રાખીએ તો સરસ રીતે સમજાશે. પણ આ ગિરધરજીનું વચનામૃત ગિરધરજી કોને સંભળાવતા હતા એ ખબર ના પડી મને. કુશલદાસ જોડે વાત કરતા હતા. કુશલદાસે લખ્યું. સંખેડાવાળા કુશલદાસ. એટલે એમને ગિરધરજીને પ્રશ્ન કર્યો. સંખેડા વાળા ખુશાલદાસ ના બેટાની પાસે આ બધું કરે છે, કહે છે. એનું નામ નથી પણ ખુશાલદાસ નો બેટા એવું લખ્યું છે. હા, એટલે ખુશાલદાસે ગિરધરજીને પ્રશ્ન કર્યો અને એના જવાબમાં આ 4 વસ્તુ કીધી. એ છેલ્લી ચોથી વસ્તુ સમજાવો ને હેતલબેન, એનો ભાવાર્થ કૃષ્ણદાસ મેઘન વાળું. હું લતા માસીને ફરી લેવાનું કહેતી હતી. એ સમજાવવાનું છે. લતા માસી એ ચોથું ફરી લો ને. હા, હું એ જ કહું છું, ફરી વાર લઉં છું. હા હા હા, એટલે થોડું સમજ પડે ને, એટલે બીજું કઈ નહીં. और चौथा कार्य जो समस्त अयोध्या को वैकुंठ में पहुंचाई। जो एक संग सब जीव वैकुंठ प्राप्ति योग्य तो न होंगे परंतु यह पुष्ट कार्य कियो
બધા કઈ એવા નતા કે બધાને વૈકુંઠમાં લઈ જાય, પણ તો પણ આ પુષ્ટકાર્ય કર્યું છે કે વૈકુંઠના બધા જ જીવોને એ પોતે અયોધ્યા ત્યાંથી એમને વૈકુંઠમાં લઈ ગયા અયોધ્યાના. તાકો યહ પ્રકાર જો જીવ તો दोषवंत कैसो होए, परंतु प्रभु दयाल ऐसे ही है जो अपने प्रमेय बल को प्रताप जतायो. સમજ પડી. એમને એવો પ્રમેય બલ છે કે પ્રતાપ એમને આવી રીતે બતાવ્યો. એટલે એમનામાં એટલે બતાડી ભગવાને જીવ એટલા દયાળુ છે. અયોધ્યાવાસીઓને, આખા અયોધ્યાવાસીને, જીવ જંતુ બધાને, પશુ પક્ષી જીવ જંતુ બધાને એકી સાથે વૈકુંઠ મળી ગયા. કે બધા કૃપા પાત્ર થોડા હતા, પણ પોતાના પ્રમેય બલથી, પોતાની ઈચ્છાથી બધાને લઈ ગયા કે હું મારું ચરણ એગાડી પડ્યું છે તો મારા રાજ્યમાં મારી પ્રજાને આવું દુઃખ કેમ હોય, એટલે બધા હાથે લઈ ગયા. ખાલી દશરથને એકનાને નથી લઈ ગયા. દશરથ રાજા કેમ નથી લઈ ગયા? કે એમને કૈકેયીનું વચન પાડ્યું ને, 14 વર્ષ વનવાસ મોકલ્યા ને, પ્રભુ શ્રમ કરાયો ને 14 વર્ષ. પણ એ દશરથ રાજાને બિચારાને તો મજબૂરીમાં એમને વચન પાડવું પડ્યું હતું. એમને તો કેટલું દુઃખ થતું હતું. તો એમને તો એમને તો કેટલું દુઃખ થતું હતું. એમના રામ ભગવાનને અયોધ્યા આપવાનું થયું. અરે પણ સ્ત્રીનું વચન પાડવા માટે પ્રભુને તો શ્રમ કરાયો ને. હા, એ તો સાચી જ વાત છે. 14 વર્ષ 14 વર્ષ સુધી પ્રભુ શ્રમ કરાયો. પશુ બધું ફરવું પણ વનમાં. એ જોકે આમ તો પુષ્ટિ કાર્ય જ છે એમનું, કારણ કે વનમાં ફર્યા તો જીવ જંતુ બધાનો ઉદ્ધાર કર્યો ને એમને. જે પધારે ત્યાં બધાના શરણે લીધા, પોતાનો ઉદ્ધાર થયો ને. તે તામસના અધહર્યા પ્રતાપ પદ રજગન, પતે જે બધા દૈવી જીવો હતા બીજા, તે બધાને કૃપા તો થઈ જ ને એમની ઉપર. પણ તમને ખબર છે કે નામાવલી જયારે લીધી મહાપ્રભુજીની, ત્યારે એમાં આવ્યું હતું ને ભૂમિનો ભાર એ કર્યું. ત્યારે રામચંદ્રજી સ્વરૂપે એ પૃથ્વીની પ્રદક્ષિણા એટલે બધે ફર્યા ખરા, પણ એક પત્ની વ્રતાનું વ્રત હતું એટલે પૃથ્વીને સનાથ ના કરી શક્યા. હા, કારણ કે સ્ત્રી સ્વરૂપ હતું ને પૃથ્વીનું. પૃથ્વી એટલે સ્ત્રી હતી ને, એટલે એને ના કર્યા. ના, કયા નામમાં આવ્યું હતું એ જ હું યાદ કરું. ભૂમિ ભાર, ભૂમિ ભાગ્ય, ભૂમિ ભાગ્ય સહજ. હેતલબેન, આ મહાપ્રભુજી ના 108 નામ છે ને, તેમાં હજુ બાવા લેશે, હજુ હવે આવશે એ નામ. સત્સંગ ચાલુ છે, આજે 5મા દિવસનો આવ્યો ને. હા, હવે તો છેલ્લા 5 જ નામ રહ્યા છે. ભૂમિ ભક્તિ પ્રચારે કે કૃતિસ્વામી એ ને. હા, આઈ થિંક એ મને આખું નામ યાદ નથી, પણ એટલામાં છે એમાં જ. હા, ભક્તિ પ્રચારે કે કૃતિસ્વામી. જયારે પ્રભુ કૃષ્ણ બિરાજે અહીંયા, ત્યારે એમને બ્રજને સનાથ કર્યું હતું. એટલે મહાપ્રભુજી પૃથ્વીની પરિક્રમા કરી અને સમગ્ર ભારત વર્ષને સનાથ કર્યું. એ ભૂમિભર એ નામમાં જ આવ્યું હતું. વ્રજની ભૂમિ તો ગૌલોકવાસી કે છે નહીં હેતલબેન? કે ગમે ગોલોકધામ જ છે, શ્રીજીનો ધામ જ છે, પણ એટલી ભૂમિને પ્રભુએ સનાથ કરી ને. હા, પણ એટલે પધારે ને આગળ ના પધારે ને એમ. ના, આગળ પધાર્યા ને. વ્રત તો ભગવાને ભવ્ય જ ઉભું કર્યું છે. વ્રત તો ઉભું કર્યું છે ને. દ્વારકા ને કુરુક્ષેત્ર ને બધે પ્રભુ પધાર્યા તો ખરા, પણ પગની અંદર મોજડી પહેરીને પ્રભુ પધાર્યા ને. ખુલ્લા પગ, એટલે સનાથ નથી થયું એમ કહું છું ખરી. જયારે વ્રજમાં ખુલ્લા પગે ચરનારીને ફર્યા છે. ધરતી ઉપર ગમે તે પણ થાય ને તો વ્રજની ભૂમિને કશું ના થાય. એ ગૌલોકવાસી છે ને એટલે. વ્રજની ભૂમિ તો સદાય માટે રહેવાની ભૂતલ ઉપર. તો સદાય માટે ભૂતલ પર રહેવાનું. ગૌલોક ધામ, ગૌલોકવાસી નહીં, ગૌલોક ધામ. ગૌલોક ધામ છે પ્રભુનું, મુખ્ય ધામ છે પ્રભુનું. હા, પણ એટલે એવું જ ખૂબ પ્રેમીલાવાસી એવું કે છે બાવાશ્રી કે બધી ભૂમિ પર ભૂકંપ ના આવ્યો કે કશું બી થાય તો બધાને અસર થાય, પણ વ્રજની ભૂમિ કશું ના થાય. વ્રજને કઈ નહીં થાય. વ્રજ પોતાનું ધામ છે બકા. એમનું ભગવાનનું ધામ છે ને એટલા માટે. આમ કે વ્રજ એમનું ધામ છે. જતીપુરા ગિરરાજ
ઠાકોરજી બિરાજે આખું છે. વ્રત એમને જ પોતાના એમને જ પ્રગટ કર્યું છે ને આખું વ્રત તો, એટલે એમનું જ છે આખું. પોતાની લીલા છે, પોતે જ પ્રગટ કરેલ છે, પોતાનું ધામ છે, હા નિજ બસ. ધામ છે. ગિરિરાજ પર્વત નથી, ગિરિરાજ હરિદાસ વર્ય છે. હરિદાસ પ્રભુના વરે સાક્ષાત સંગત મહાપ્રભુજી બિરાજે છે, અત્યારે બી બિરાજે છે મહાપ્રભુજી. એવું કે છે કે વૈષ્ણવોના 4 પુરુષાર્થ ને એ કરવા માટે મહાપ્રભુજી ગિરિરાજની તળેટીમાં બિરાજે છે. એવું કે છે. આપણે છે તે શું કહેવાય 4માં જે દાસોના દાસ ને એ બધાની જે આપણી ભાવના ને બધું છે ને ચારેયનું પ્રગટ એ કરવા માટે કે મહાપ્રભુજી ગિરિરાજની તળેટીમાં કાયમ બિરાજે છે. 4 પુરુષાર્થોને સિદ્ધ કરવા વૈષ્ણવોના. લઉં આગળ. હાલો. જો જીવતો દોસ્વંત કેશવ. આપણે એક એક જ રાખો. ના એ જ છે, પણ ફરી વાર વાંચવાનું કીધું ને એટલે જ વાંચું છું. ચોથું કાર્ય કીધું ને તમને ફરી વાર લેવાનું. હેતલબેન રિપીટેશન. આપણે જ્યારે તીર્થોના રાજા પ્રભુ પુષ્કરને બનાયા ને તો પુષ્કરે બધા તીર્થોની મીટિંગ કરી અને બધા તીર્થોને બોલાયા તો વ્રજ તઈ ના પધાર્યું. એટલે પુષ્કરે ભગવાનને કમ્પ્લેન કરી ત્યારે પ્રભુ કે છે તને તીર્થોનો રાજા બનાવ્યો, મારા ઘરનો રાજા નથી બનાવ્યો. મારો નથી બનાવ્યો. પ્રભુ કે મારો રાજા નથી બનાવ્યો, તીર્થોનો રાજા બનાવ્યો. હું તીર્થ વ્રત તો મારું ધામ છે, હું કઈથી પધારું કે તારામાં. હાલો લતા માસી, એ ચોથું ફરી લઈ લો તમે. तो दोषवंत केशव होय, परंतु प्रभु दयाल ऐसे ही है जो अपने प्रमेय बल को प्रताप जतायो। जो जा भूमि विषे आपके चरणारविंद धरे है, ता भूमि के जीव विमुख कैसे रहे? ઠાકોરજી જ્યાં ચરણારવિંદ ધર્યા છે ત્યાંના જીવ વિમુખ રહી શકે એવું કે છે. એ ચરણારવિંદ को महात्म्य जतायो। सासु एवं पुष्टि को कार्य है, सो ये 4 कार्य पुष्टि के करे है। सासो जीव को सदा सर्वदा श्री प्रभु जी को भरोसो दृढ़ करी के राखनो। श्री प्रभु जी को कछु अजान नहीं है, और भू की रेणु तरैया नभ की धन की बूंदे परत लखाए। वृक्षपात मात्र छोटे बड़े जीव की व्यथा वेदना की खबर है। जो खबर नहोती तो आपको नाम अंतर्यामी कहते कहते तासो साथे अंतर्यामी है। सो जीव को हित को करेंगे यह निश्चय करे कि प्रभु जी के भरोसे निरंतर रहना। तासो सकल कार्य सिद्ध होंगे। या में एक पूर्व पक्ष है। जो सब अयोध्या के जीव जंतु मात्र को तो वैकुंठ प्राप्ति भई और अपने पिता राजा दशरथ जी को स्वर्गवास देनो, सो क्यों ताको प्रकार कृष्णदास मेघन की वार्ता में प्रसिद्ध लिखियो है। और एक कार्य मर्यादा लायक हते तो मर्यादा ही राखे, ऐसे आज्ञा करी के आपको रे। इति श्री गिरधरलाल जी महाराज के वचनामृत प्रथम संपूर्ण। श्री गोवर्धन नाथ की जय। આજે એક વધારે લઈ લઉં છું હેતલબેન, એક વધારે લઉં છું આજે અને પછી આશીર્વાદ બદલ. ગોપીજનો એવું કીધું કે ગોપોએ એવું કીધું કે તમારું નિધામ અમારે દર્શન કરાય કાના, એમ તારી માયા બતાયા મને. ઠાકોરજી કે છે જમનાજીમો નવા પડો, નવા ગયા તો ત્યાં ગાડી બતાવ્યું. પછી કહે તો ગોપી જનો કે છે આ તો કશું છે, અમારો કાનૈયા જેવો ગાયો નથી, ગોપીઓ નથી, આ નથી તે નથી, કે અમને ન ગમે કે. પ્રભુ કે છે લઈ જાઓ અમને પાછા, કે અમારે નથી રહેવું, કે અમે તમારું વ્રજ સારું કે. એટલે ગોપીજનો ગોપી ત્યાંથી પાછા આવે છે, વૈકુંઠમાં લઈ જાય, બતાવે છે એમની માયા. તો કે અહીં નહીં, અમે તો વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું, અમને તઈ નથી જવું, કે અમે તો તું વ્રજમાં લઈ જા પાછું. ગોપીજનો ના ગમે વ્રજ, કે હવે તો જમનાજી નથી, ગાયો નથી,
આવી તો ભગવદીઓ નથી, વૈષ્ણવો નથી, જીવો નથી, બધા મને આવું ના ગમે કે છે. વૈકુંઠમાં નથી બધી હે. એટલે પ્રભુ પાછા લાવે પછી બધાને નવા પડે તો બતાવે લીલા આખી બધી ભક્તોને. વલ્લભાધીશ જો લેવું હોય પહેલું બધાઈ કો દીન નીકો આજ બધાઈ કો દીન નીકો નંદ ઘરની જસુ મતી જાયો હે લાલ કો આજ બધાઈ કો દીનની કો આજ બધાઈ કો દીનની કો પાંચ શબ્દ પાજે બાજ કરતે આયુતી મંગલ કલશ લીએ વ્રત સુંદર નાવત છીકો આજ બધાઈ કો દીન નીકો આજ બધાઈ કો દીન નીકો देत आशीष सकल गोपीजन चिरंजीवो कोटि बरी सो परमानंद परमानंद दास को ठाकुर को इस जग ईशो आज दिन को आज बदा जड़ाई न चरण केरो भरोसो दृढ़ाई न चरण न केरो श्रीवल्लभ नक चंद्र छटाबीन सब जुग माज अंधेरो भरोसो दृढ़ाई न चरण न केरो साधन और नहीं आकली में जासु होय निवेरो सूर कहाँ कय त्रिविध अंधरो बीना मोल को चेरो भरोसो दृढ़ई न चरण न केरो दृढ़ई न चरण न केरो भरोसो दृढ़ई न चरण न केरो श्री वल्लभाधीश की सर्व वैष्णव जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવ ને